રાજ્યમાં 2 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. 7 દિવસ લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધઘટ રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડી રહેશે. રાજ્યના તમામ યાત્રાધામ અને પ્રવાસન સ્થળે વેચાતી ખાદ્ય સામગ્રીની ચકાસણી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જિલ્લા કલેક્ટરોને પ્રવાસન સ્થળો પર ચેકિંગ કરવા આદેશ કર્યા. યાત્રાધામ અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. ખાણીપીણીના સ્ટોલ પર હાઇજીન અને ફૂડની ક્વોલિટીને લઈ તપાસ કરાઈ. હર્ષ સંઘવીના આદેશથી થઈ રહ્યું છે ચેકિંગ. રાજ્ય સરકારના આદેશથી ડાકોરમાં પણ ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. મીઠાઈ, ફરસાણની દુકાનો, હોટલોમાં સ્વચ્છતાને લઈને ચેકિંગ કરાયું. 8 વેપારીઓને 200 લેખે દંડ ફટકારાયો. ભરૂચ પાલિકા અને ફૂડ વિભાગે શક્તિનાથ વિસ્તારમાં ફૂડ સ્ટોલ, લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું. અધિકારીઓએ ખાદ્ય સામગ્રી, સાફ સફાઈ, કચરાના નિકાલની તપાસ હાથ ધરી. યાત્રાધામ સોમનાથમાં ફૂડ વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. સોમનાથ મંદિર નજીકની હોટલ, રેસ્ટોરન્ટમાં સેમ્પલો લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલાશે. નાયબ મુખ્યમંત્રીના આદેશના પગલે સરપ્રાઇઝ ચેકિંગ. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ બેફામ વેચાઈ રહ્યાનો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો દાવો. ટ્વીટ કરી કહ્યું, ગુજરાતની જનાક્રોશ યાત્રામાં મહિલાઓ રસ્તા પર ઉતરી ડ્રગ્સ અને દારૂના દૂષણને દૂર કરવા મદદ માંગી રહી છે. રાહુલ ગાંધી ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહી રહ્યા હતા, ગુજરાત સરકાર યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાઓની અંધેર દુનિયામાં ધકેલી રહી છે. ડબલ એન્જિન સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે. રાહુલ ગાંધીના ગુજરાતમાં ગુનાખોરીના આક્ષેપો સામે રેવાબાએ આંકડાઓની મદદથી જવાબ આપ્યો. કહ્યું, ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીનો દર માત્ર 1.48% છે. રીવાબાએ કહ્યું, મહિલાઓ સામે ગુનાખોરીનો દર રાષ્ટ્રીય સરેરાશના અડધાથી પણ ઓછો. માતાઓ બહેનોની સુરક્ષા મામલે ગુજરાત પહેલા નંબર પર છે. વર્ષ 2027માં ગુજરાતમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઈ જશે. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈ રાજકારણ ગરમાયું. રીવાબા જાડેજાને કોંગ્રેસ પ્રવક્તા પ્રગતિ આહિરનો જવાબ આપતા કહ્યું, ગુજરાતની સંસ્કૃતિના કારણે મહિલાઓ વર્ષોથી સુરક્ષિત છે. પ્રગતિ આહિરે કહ્યું, દારૂ અને ડ્રગ્સના કારણે નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થાય છે. તેના માટે અવાજ ઉઠાવવો ગુનો છે. જામનગરમાં દારૂ ડ્રગ્સને લઈ રીવાબા કોઈ ચોખવટ કરશે તેવો પણ પ્રશ્ન તેમણે કર્યો. રાહુલ ગાંધીની પોસ્ટ પર જીતુ વાઘાણીએ કહ્યું, કોંગ્રેસને આરોપો સિવાય કંઈ નથી આવડતું. મજબૂત ભારત કોંગ્રેસ સહન કરી શકતું નથી. 21 રાજ્યોમાંથી કોંગ્રેસની સરકાર ગઈ છે. ધારાસભ્ય કિરીટ પટેલે લવિંગજીને નાચનારા ધારાસભ્ય કહેતા લવિંગજી ઠાકોરે કહ્યું, તમે શું કરો છો મને ખબર છે. તમે દારૂ પીને પડ્યા રહો છો, પટેલ છો, તમને આ બધું ન શોભે. કિરીટ પટેલે એમએલએ લવિંગજી ઠાકોરને વળતો જવાબ આપ્યો. કહ્યું, લવિંગજીએ દારૂ પીને ઇન્ટરવ્યૂ આપ્યાની શંકા. લવિંગજી ભાજપના નામના લીધે જીતે છે. દારૂ મુદ્દે લવિંગજી આંદોલન કરે તો હું સાથ આપીશ. ગુજરાત કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે 538 બુટલેગરોની યાદી જાહેર કરી. સુરત જિલ્લામાં દારૂના આંકડાઓ જાહેર કર્યા. બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. અમદાવાદમાં એએમસી ઓફિસે વાસણાના સ્થાનિકો અને આપ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. પીવાના પાણીની ફરિયાદને લઈ લોકોમાં રોષ. ખરાબ પાણીના નમૂના લઈ વિરોધ કરાયો. જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટરે રાજીનામું આપ્યું. 2 ટર્મથી વોર્ડ નંબર 12ના કોર્પોરેટર વકીલ જૈનબ ખફીએ કોંગ્રેસમાં આંતરિક વિખવાદને કારણે રાજીનામું ધર્યું. જૈનબે વ્યક્તિગત વિચારધારાને મહત્વ અપાતું હોવાનો આક્ષેપ કર્યો. ગૌ સેવા મુદ્દે રમેશ ઓઝાએ ગંભીર ટકોર કરતા કહ્યું, ગાયો રસ્તાની ગંદકી ખાય એ શરમજનક. પ્લાસ્ટિક અને કચરો ખાય તે ગૌ સેવાનું અપમાન. હિન્દુઓ ગાયને પવિત્ર ગણે છે તો આ સ્થિતિ શરમજનક. પ્રમુખ વરણી અમૃત મહોત્સવને લઈ અમદાવાદના રિવરફ્રન્ટનો કેટલોક ભાગ બંધ રહેશે. ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજ પણ બંધ રહેશે. સરદાર બ્રિજથી એલિસ બ્રિજ તરફના વોકવે પણ બંધ રહેશે.
રખડતા શ્વાનના પરિપત્રને લઈ તલાટી મંડળે ચીમકી ઉચ્ચારી. રખડતા શ્વાન અંગેનો પરિપત્ર રદ નહીં થાય તો તલાટી કામગીરી નહીં કરે. તલાટી મંત્રી મહામંડળે સીએમને પત્ર લખ્યો. સાબરમતી નદી પ્રદૂષિત નદીમાં આવતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, પર્યાવરણ મુદ્દે કેબિનેટમાં ચિંતા વ્યક્ત કરાઈ. નદી નાળાની ગંદકી દૂર કરવા અને ડ્રેનેજ પાણી સહિતની બાબતો પર કામ કરવા સૂચના આપી. ખાતરની અછતને લઈ જીતુ વાઘાણીએ કહ્યું, ખાતરની અછત અમારા ધ્યાને આવી, નજીકમાં રેક મળે તેવી વ્યવસ્થા કરીએ છીએ. જામખંભાળિયામાં વહેલી સવારથી ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી. પૂરતો ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોને હાલાકી. પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો આપવા માંગ. કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, માવઠાની સહાય માટે 29 લાખ અરજીઓ આવી. 4.91 લાખ ખેડૂતોએ 1,100 કરોડ ચૂકવાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં એનજીમેક એક્ઝિબિશનનું ઉદઘાટન કર્યું. કહ્યું, 1 લાખથી વધુ લોકો એક્ઝિબિશનમાં આવશે. પીએમ મોદીએ ગાંધીનગરમાં વ્યવસ્થા વિકસાવી. જામનગરના ગોરધનપર ગામની સીમમાં દબાણ દૂર કરાયા. દબાણથી 100 વીઘા જમીન ખુલ્લી કરાશે. રહેણાંક અને હોટલના કાચા પાકા દબાણો દૂર કરાયા. જીએઆરસીનો છેલ્લો અહેવાલ સરકારને સોંપાયા બાદ ભરતી પ્રક્રિયા નિશ્ચિત સમયમાં પૂરી કરવા ભલામણ કરાઈ. કોમ્પ્યુટર બેઝ પરીક્ષાનો વ્યાપક ઉપયોગ કરવા ભલામણ. રાજ્યના 10 શહેરોમાં મુંબઈની આઈટી વિભાગ ટીમના દરોડા. રામી ગ્રુપ ઓફ હોટલ્સના 38 સ્થળો પર દરોડાની કાર્યવાહી. ટેક્સ ચોરીની આશંકાએ આઈટી વિભાગે તપાસ આદરી. લેવડ દેવડ, દસ્તાવેજો અને પુરાવાઓની શોધખોળ ચાલુ. નડિયાદમાં સિવિલ જજની કોર્ટનો બહિષ્કાર. બાર એસોસિએશને એનટી કારિયાની કોર્ટનો બહિષ્કાર કર્યો. વકીલો પ્રત્યે અયોગ્ય વર્તન કરતા હોવાના આક્ષેપ સાથે કોર્ટનો બહિષ્કાર. અમદાવાદમાં એસ્ટેટ વિભાગે શહેરની 9 હોસ્પિટલો સીલ કરી. બીયુ પરમિશન ઓર્ડાના નિયમ મુજબ સુવિધા ઊભી ન કરતા કાર્યવાહી. ધ્રુવી કોટેચા અકસ્માતમાં ગોંડલ લોહાણા સમાજે ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું. લોહાણા સમાજની લોહાણા મહાજન વાડીમાં મીટિંગ થઈ. અકસ્માત કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ. રાજકોટના જસદણમાં શાળામાં દિવાળી બાદ પુસ્તકો ન પહોંચતા વિદ્યાર્થીઓ પુસ્તકથી વંચિત. તાત્કાલિક પુસ્તકો ઉપલબ્ધ કરવા માંગ ઉઠી. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં પાણીની લાઇનમાંથી ફીણ નીકળ્યાનો વિડીયો વાયરલ. એનસીટીએલની લાઇનમાં ભંગાણ ન હોવાનું જીઆઈડીસી એસોસિએશનનું નિવેદન. લાઇનના વાલ્વમાંથી ફીણ બહાર આવી. ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્સમાં અગ્નિકાંડ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલના આક્ષેપ. કહ્યું, પાર્કિંગમાં કાગળના ઢગલા પડ્યા છે. ફાયર સેફટીની સિસ્ટમ બંધ હાલતમાં છે. અમદાવાદના વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં આગ બાદ એએમસી જાગ્યું. મનપાએ કોમ્પ્લેક્સની 58 દુકાન સીલ કરી. બિલ્ડિંગનું બીયુ ન હોવાથી દુકાન સીલ કરાઈ.